વિસ્તાર આજે મારા તમારું સ્વાગત છે। આજે મેં બધું બતાવવાનું મારા ઘરનું આખું અને તો હવે મેં બોલ રમકડામાં બેનના ફૂટબોલ ઢીંગલા મેડલ પછી મારી બે બેટ કેરમ આખું મારા ઘરનું રસોડું પછી બાથરૂમ તો બધું જ બતાવવા મેં તો જોતા પહેલાં તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર બી કરી દેજો અને કમેન્ટમાં લખજો કે તમને શું ફાઇન લાગ્યું તે મને કમેન્ટમાં લખજો। તો તમે પહેલાં તમને મારું કેરમ બતાવું છું। તમે કેરમ બતાવું છું જુઓ તમે આ છે મારું કેરમ અને હવે મેં મારા ઢીંગલાઓ બતાવું છું તે પણ મારી બેનના હવે મેં મારી બેનના હવે ઢીંગલા બતાવું છું। જો પહેલું ઢીંગલું આ ઢીંગલી છે એના હાથો ને મારી બેને બધા હાથ તોડી નાખેલા અને આ છે નોડી ટેડી બિયર આ છે આપણા મસ્ત ફાઇન તે પણ આપણા મસ્ત ફાઇનનું દોરેમોન જિંદગી સવારનું સોંગ બનાવ્યું છે અને આ આપનું પોપટ છે તો હવે મેં મારી બેટનું કલેક્શન બતાવ્યું પણ બે બેટ છે તે તમે હમણાં મારી બેટ બતાવું છું જુઓ પહેલી લાકડાની બેટ છે તે પણ મેં કલર કર્યો વિરાટ કોહલીનો તેમાં એરિયા બેટ મારી પ્રેક્ટિસ માટે છે અને મારી બીજી બી બેટ છે પ્લાસ્ટિકની આ મારી પ્લાસ્ટિકની બેટ છે તે મેં ટેનિસ પર રમવા માટે કાઢી છે અને તો બીજું હવે મેં મારા મેડલ બતાવું તમને તો મેં મારા બધા મેડલ કાઢી રહ્યા આ મારું ગોલ્ડન મેડલ તે મને સંગીત ખુરશીમાં મળેલું અને આ મારું બીજું મેડલ છે તે મને રંગીન સ્પર્ધામાં મળેલું અને આ છે મારું કલરિંગ સ્પર્ધામાં મળેલું અને આ મને દેડકાકુડમાં મળેલું। તો આ બધા મેડલ છે અને મારી પાસે 5મું મેડલ છે તે બહુ કિંમતી છે આ બધા મારા મેડલો છે તો તે 5મું મારું બહુ કિંમતી મેડલ છે કેમ કે મને બહુ ખતરનાક મેડલ છે તો મેં તમને બીજા વ્લોગમાં બતાવીશ અને મારી બીજી બેટ મારી દાદી અપાવશે તેનો વ્લોગ તેની યાદ જ મેં બનાવી દેવા તો આમાંથી ચીટકેટ ખાવાની મસ્ત લાગે તો હવે મેં તમને બતાવીશ મારી બેનના રમકડા અને બોલ્સ હવે મારી બેનના રમકડા બતાવીશ બધા આ જુઓ પહેલાં મારી ભીમ છે બધા જ છે તો આ બધા મારી બેનના રમકડા છે આ બધા મારી બેનના રમકડા છે અંદર આ બધા જ બેનના બધા રમકડા છે તો હવે મેં મારી બધી બોલ બતાવું છું બધી મેં હમણાં મારી બોલ બતાવું પહેલાં મારી આવી આ બોલ આ મને ગેમ ઝોનમાં મળેલી અને તે મને એક કાકાએ અપાવેલી ને આ પ્લાસ્ટિકની મારી પાસે 13 બોલ છે તો આ પછી મૂન બોલ સ્પંચ 2 બોલ છે અને આ ટેનિસની બોલ છે તો હવે મેં બધી મારી બોલ મૂકી દઉં છું અને હવે મેં તમને મારા ફૂટબોલ બતાવું છું હવે મારા ફૂટબોલ બતાવું છું તો જુઓ આ મારી ફૂટબોલ છે આ મેં જ્યારે દમણનો બ્લોગ બનાવેલો ત્યારે અમે લોકો લીધેલી 100 રૂપિયાની એક બોલ છે તો બોલ બી મૂકી દઉં છું તો હવે મેં છે ને મેડલ બધા મૂકી દઉં છું તો પછી હવે મારી બેનની ચેર બતાવું છું જોવા આ મારી બેનની ચેર છે આ મારી બેનની ચેર તો આ મારી બેનની ચેર છે તો હવે મેં એની પર બેસી ગયો છું બધા જ બેસી શકે ખાલી જીના છોકરાઓ જ બેસે પણ મોટા છોકરાઓ નહીં બેસે તો આ ખુરશીને એની સાઈડ પર ખસાડી દઉં તો હવે મારો આઈ કાર્ડ બતાવી દો ત્રીજા ધોરણમાં હતો તે
અમારો આ એકાદ છે ત્રીજા ધોરણનો, આ એકાદ છે. મેં ત્રીજા ધોરણમાં 3 બમા પંડર અને સમિતિ સ્કૂલ. હવે મેં ચોથા ધોરણમાં આવ્યો છું. તો હવે મેં તમને મારા મંદિર બતાવું છું. તો મારું મંદિર ખોલી દીધું છે. તો હવે મેં તમને મારું મંદિર બતાવું છું. આ છે મારું મંદિર, બહુ મોટું છે. આ તો અમે કંઈ નવું ઘર લીધું છે. તો જેને મળવું હોય તો મને તો આવી શકો છો, પણ એકલા નહીં આવતા પ્લીઝ. અમારી ઘરની કૂતરી છે તો બહુ ખતરનાક છે, બરાને કદી કાઢે, એટલે પ્લીઝ ધ્યાનથી આવજો અને મને મળવા આવી શકો છો. તો હવે મેં આને એક શોર્ટ્સ વિડીયો બનાવીશ, તેમાં મેં આનો બ્લોગ બી બનાવીશ. તો હવે મેં તમને મારી મોટર બતાવી દઈશ. તે મેં પહેલાંના વ્લોગમાં તમને બતાવી દીધું. તો આ છે મારી મોટર. તો મારી મોટર બી તમને જોઈ હતી ને. અમારું આઈસ્ક્રીમનું બધું કિચન સેટ છે. તો હવે મેં તમને મારા કૃષ્ણ ભગવાન બતાવું છું. જો આ કૃષ્ણ ભગવાન, આ અમારું ટીવી બહુ મોટું છે. આ કૃષ્ણ ભગવાન હતો છે ને. હમણાં મારો રસોડું બી છે. જો બેટા, આ મારો રસોડું બી છે. પછી તો હવે મેં તમને એક બીજી વસ્તુ બતાવવા માંગુ છું. તો તે છે મારી સાયકલ. મારી પાસે 2 પીંડાવાળી છે સાયકલ. મારી પાસે 2 સાયકલ છે. જુઓ, આ બાજુ મારી 2 સાયકલ છે. અંદર અમારું નીચે ભાડું આપેલું છે. તો આ નીચે આ 2 સાયકલ છે મારી, એક મોટી ને એક નાની સાયકલ છે મારી પાસે. અને આ મારી દાદા દાદીનો રૂમ. હવે મેં મારી દાદા દાદીનો રૂમમાં થાઉં. તમે અમને મારા દાદા દાદી તો ઊભા તમને બતાવ્યા. આ તમારા દાદાના રૂમમાં આવેલો. તમારા દાદા દાદીનો રૂમ તમને બતાવશું. અત્યારે તો બહુ હોટેલા છે બતાવવાના. હું ગલિયારમાં બતાવ્યું કે કેટલા વાગે. આ જો ગલિયારમાં 1 વાગ્યું છે. તો આ ગલિયારમાં 1 વાગ્યું છે. જુઓ, 12:40 થઈ છે. તો હવે મારી મમ્મી દાદા દાદી બધા સુધીમાં છે. તો બધા સૂતેલા છે. તો આજનો વ્લોગ તમને મજા આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મેં જોવા આ એક કેલેન્ડર છે, તારીખે ફાળવાનું. તો આજે જો આજ તો 19 તારીખ છે. તો 18 તારીખ છે. તો 19 તારીખનું ફાડી દઉં, એટલે 18 તારીખ હતું તો 18 તારીખનું ફાડી દઉં. તો આજનો વ્લોગ તમને મજા આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે મારા 26 સબસ્ક્રાઈબ, તો મારે 1000 સબસ્ક્રાઈબ કરી રહ્યો હતો. તમારા મદદથી મેં ગિફ્ટ અપાવી 1000. તો જેને મળવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી પાસે સિલ્વર પ્લે બટન નથી, ત્યારે મેં વ્લોગ બતાવીશ. તો જલ્દી તો મેં એક વસ્તુ બતાવવા માગું છું તમને. તો બતાવવાનું ને ખાલી કહેવાનું. તો મારી બીજી આવી છે તે પ્રિન્સ કિંગ 23-22માં. તેમાં મારા 62 સબસ્ક્રાઈબર છે. 62 સબસ્ક્રાઈબ છે. તો તેમાં બી 1000 સબસ્ક્રાઈબ કરાવી દેવો તો મારા 2 સિલ્વર પ્લે બટન આવી જશે. તો પ્લીઝ તમારા મદદથી જ આવી શકે છે. પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ઓર શેર અને કમેન્ટમાં લખજો કે તમને શું ફાઇન લાગ્યું. તો બાય બાય, ડેન્જર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.